સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે, જેને લઈને તેઓ માટે કોઈ ખાસ યોજના જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। સુરત શહેરને ડાયમંડ સિટીના નામથી ઓળખવામાં આવે છે। મોટાભાગના ડાયમંડ સુરતમાંથી જ તૈયાર થાય છે અને એટલે તો સુરતને ડાયમંડનો હબ કહેવામાં આવે છે। જ્યારે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા કેટલાક રત્ન કલાકારોએ આપઘાત કરવા સુધીનું પગલું પણ ભર્યું છે, ત્યારે ડાયમંડ વર્કર યુનિયન અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દ્વારા થોડા દિવસ પહેલાં જ ઉદ્યોગ મંત્રીને રત્ન કલાકારો માટે રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી। તો બીજી તરફ મોટી સાઇઝના હીરા કે જે રશિયાની અલ્ઝોરા કંપની પાસેથી ખરીદવામાં આવે છે તે રફમાંથી બનાવવામાં આવ્યા હોવાથી તેને G7ના દેશો ખરીદવાની મનાઈ કરી રહ્યા છે અને આ જ કારણે સુરતનો ડાયમંડ ઉદ્યોગ મુશ્કેલીમાં હોય તેવું દેખાઈ રહ્યું છે। એક તરફ વૈશ્વિક મંદી અને બીજી તરફ રશિયાની રફમાંથી તૈયાર થયેલા હીરા ઉપર G7ના દેશોએ મૂકેલો પ્રતિબંધ ડાયમંડ ઉદ્યોગમાં મંદીનું કારણ માનવામાં આવી રહ્યું છે। ત્યારે ધીમે ધીમે સુરતનો ડાયમંડ ઉદ્યોગ પાટા ઉપર આવતો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે, કારણ કે DTC દ્વારા વર્ષમાં 10 સાઇટ બહાર પાડવામાં આવે છે અને તેમાં 2024ની બીજી સાઇટ બહાર પડી છે। રાહતની વાત એ છે કે તેમાં રફના ભાવ સ્થિર રહ્યા છે, જો કે માર્કેટમાં હજુ પણ તૈયાર હીરાની માંગ ન હોવાના કારણે આ રફના ભાવ સ્થિર રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે। DTCની સેકન્ડ સાઇડ જે જાન્યુઆરીની કમ્પેરમાં સેમ ભાવે આવી છે, તેનાથી ઇન્ડસ્ટ્રીઝમાં એક સ્થિરતા ઊભી થઈ છે, નહીં પ્લસ નહીં માઇનસ। એટલે માર્કેટમાં જે અત્યારે ધીમી ગતિએ કામ થઈ રહ્યા છે તેમાં આગામી સમયમાં ધીરે ધીરે રિકવર થઈને માર્કેટ પોઝિશન પરિસ્થિતિમાં આવશે એવું દેખાઈ રહ્યું છે। G7 દેશોની જ્યાં સુધી વાત છે ત્યાં એ કેરેટ અપ એટલે કેરેટ ઉપરના વજનના હીરાઓ છે તેના ઉપર જ વિચારી રહ્યા છે કે બેન લગાવવી, બાકી પતલા હીરા ઉપર કોઈ બેન નથી આવવાનું, કોઈ એનામાં દિક્કત નથી। એટલે આગામી સમયમાં પતલા હીરાથી જ ઇન્ડસ્ટ્રી મેજોરિટી ચાલતી હોય છે, ત્યારે આગામી સમયમાં ખૂબ સારા એવા તેજી સાથે માર્કેટ પ્લસ રહેશે એવું હું અનુમાન લગાવું છું। હાલમાં લાસ્ટ 1 મહિનાથી અમારા એસોસિએશન પર કોઈ બેકાર કારીગર હોય કે કોઈ કારખાનેદાર હોય અહીંયા રજૂઆત કોઈ કરવા આવ્યું નથી કે અમારે તકલીફ છે કે અમને કામના કલાકો મળતા નથી કે અઠવાડિયાની અંદર 2 રજાઓ મળે છે, એવું નથી। અત્યારે ઇન્ડસ્ટ્રીઝ પૂરા વેગથી જોશથી પૂરા ટાઈમથી ચાલી રહી છે। છેલ્લા 15-20 દિવસ પહેલાં વર્કર યુનિયનના પ્રમુખ અને અમારા પૂર્વ પ્રમુખ દિનેશભાઈ નાવડિયાએ ઉદ્યોગ મંત્રી શ્રી સાથે ડિસ્કસ કરી હતી અને રજૂઆત કરી હતી। તેમાં સરકાર તરફથી પણ ખૂબ સારો પોઝિટિવ પ્રતિસાદ મળ્યો છે અને એ વિશે વિચારશે ગવર્મેન્ટ।